રાજકોટ જિલ્લાના ખેડૂતો આજે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી અને વિરોધ નોંધાવ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે આ વખતે 200 મણની જગ્યાએ ફક્ત 70 મણની જ મગફળી ખરીદી કરવામાં આવી રહી છે। ખેડૂતો કહે છે કે પહેલાં તો રજિસ્ટ્રેશન માટે લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડ્યું, બાદમાં ઘણા રજિસ્ટ્રેશન રદ કરી દેવામાં આવ્યા। રાજ્યમાં આ વર્ષે અંદાજે 65 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું હોવા છતાં ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીનો લાભ પૂરતો નથી મળ્યો। ખેડૂતોની માંગ છે કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ પ્રતિ ખાતેદાર 200 મણની ખરીદી કરવામાં આવે। વધુ અપડેટ્સ માટે બન્યા રહો રાજકોટ કી આવાજ ન્યૂઝ સાથે। હવે આ ખેડૂતને અત્યારે મજાક કરી રહી છે આ સરકાર। આજ 15 દિવસથી તો ઓનલાઈન સરકારે દુઃખી જ કરી નાખ્યા। 15 દી હરિયું કઢાવી ઓનલાઈન પૂરી થઈ એટલે હવે પછી એને નિર્ણય કર્યો કે 66 લાખ ટન મગફળીનું ઉત્પાદન છે, એમાંથી ખરીદવાની છે સરકારે કેટલી 19%। હવે 19%માં એક ખેડૂત દીઠ એક ખાતા દીઠ 70 મણ જ લ્યો છે। હવે 70 મણ મગફળી ખેડૂત લઈને જાય એને ભાડું ન પોસાય સાહેબ। હવે એ લોકો નો ટેમ્પો અમે બાંધી આપી, નો અમે નાનું વાહન કોઈ બાંધી આપી। હવે આવી રીતે મગફળી લેવી અમારે નથી દેવી મગફળી, અમે અમારે 1000 માં 700 માં 1000 યાર્ડમાં વેચે છે ખેડૂત, અમે વેચી નાખશું। એને નોંધ દેવા હોય તો અમારે કઈ મફત તો નથી દેતા, કઈ ભીખો માંગતા નથી। અમે અમારી મગફળી દઈને પૈસા માંગીએ છીએ। માંગ અમારી 200 મણ મગફળી ખરીદે એ જ અમારી માંગ છે, નકર આ દંડિકાઓના બંધ કરો। 70 મણ મગફળી લઈને જાઓ ખેડૂતને હું આવું ભીખ માંગવા જેવી વાત છે। એટલે એના જીએસટી વેપારીના જીએસટી બધા હરવા કરે છે તો ખેડૂતને આપો ને પૈસા થોડીક, ખેડૂત કોઈ નંબરે